ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું હાલચાલ છે બધા? શનિવાર છે આજે અને અમે તૈયાર થઈ ગયા છીએ. ચા પાણી નાસ્તો કરીને સરસ મજા. હવે જઈએ ઓફિસ તરફ. પ્રણામ કરીએ અને ટિફિન થઈ ગયું છે રેડી આપણું. ચલો ગાઈસ, તો જઈએ હવે ઓફિસે. સરસ મજાને સવારે 5 વાગે મન આનંદ મંગળ કરીએ. શનિવાર એટલે આજે ઓફિસમાં કોઈ હશે નહીં, ઘણી 4-5 જણા છીએ. જે થાય કરશું. તો ગાઈસ આવી ગયા છે નીચે અને સરસ મજાનું રમણીય વાતાવરણ. અત્યારે ઠંડી ઓછી થઈ ગઈ છે, અત્યારે દિવસથી થોડું નોર્મલ વાતાવરણ સારું છે. જોઈએ બાકી કેવું રહેશે દિવસ. ખુશનુમા માહોલ. તો ગાઈસ ફાઇનલી ઓફિસ પહોંચી ગયા છીએ. પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્માને પ્रणत કૃષ્ણ સાય ગોવિંદાય નમઃ પદે શરૂ કરી દીધું છે. દાણા દર્શન પૂરા છે. અંકુરભાઈ અમારે આવી ગયા છે. હાય ગાઈઝ, ચલો કામ કરીએ હવે. તો ગાઈઝ ઓફિસ ચલો 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 ગાઈસ, જો આપણે આ નવું ખાયું છે અમે. આ ઉત્તરાયણમાં દોરીથી બચવા માટે બાઇક ઉપર જઈશું હવે. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. મમ્મી કેવું છે? મજા? ચશ્મા કાઢવા નહીં આવે ફૂલ પ્રોટેક્શન. ગાઈસ અહીંયા અમારું રસોઈ બની રહી છે બધાની. થોડું ગાજરનો હલવો ઠોકીએ. પર ઓ મત पर ये मत कहना रे ओ पगले मुझे देखना तू. मेरा नाम नले. એમાં તાજ મને ચાલી રહ્યું છે. इस गद्दी पे हम सारे गुब्बारे बांध देंगे. પપ્પા મજા? શું ખાય બીજું? ચાલ સો ગાઈસ, અમે હવે ખાઈ નવરા પડે એટલે એમ કે લાવ ચાલવા જઈએ. એટલે અમે ચાલવા જઈએ અને અમારા મિત્રોને મળવા નહીં, નાના મિત્રોને મળવા જઈએ. તમને બતાવું કયા મિત્રો છે. અને આવીને પછી અમારે મૂવી ડેટ કરવા છે. પછી રાતે 2 વાગે પિક્ચર પતપ मूवी पता એટલે मैं चानी डेट हो. मैं क्यों ना एक डेट होता है, मैं तुम और 2 कप चाय हो जाए. तो गाइस आ रहा हमारे नाना नाना मित्रों. એની માં 4 હતા, ખબર નહીં ચોથું ક્યાં ગયું. 5 માંથી 4 વધ્યા હતા. એમાં ગાય પણ મજા કરી રહી છે.
સો ગાઈસ હવે અમારે ચાલુ થઈ રહી છે મૂવી. કઈ જોઈએ જોવાની છે ઉડન છું વેવાઈને વેવાણની કહાની. હાય ગાઈસ, તો જોઈએ મૂવી ઉડન છું, બરાબર જોઈએ ને. ચલો હવે મારે રાતે 2 વાગે ચા પીવાની, બરાબર? તો મળીએ 2 વાગે. મારી નેક્સ્ટ મીટિંગ છે ને બ્લાઇન્ડ ડેટ થવાની છે, ત્યારે તો કે વિચારવાનો પણ ટાઈમ નહીં મળે. સો ગાઈસ ફાઇનલી આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ આપણે. કાલ રાતે આપવાનો હતો, કાલ રાતે બહુ લેટ થઈ ગયું હતું, સૂઈ ગયો હતો, એટલે સવારે આપી દઉં છું વિરામ. અને બસ આ છે, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા.